મહાભારતની યુદ્ધની અંદર જ્યારે પાંડવોનો વિજય થયો ને, કૌરવો પરાજય થયા અને ત્યાં આગળ દુર્યોધનની સાથળો તૂટી ગયેલી અને છેલ્લા શ્વાસ દુર્યોધન લઈ રહેલો. રુદન કરતો દુર્યોધનના મિત્ર અસ્વસ્થામાં ત્યાં આગળ આવ્યા. મૃત્યુ સમય નજીક. દુર્યોધન અસ્વસ્થામાં પ્રશ્ન કર્યો, દુર્યોધન, ન થવાનું થયું છે, પણ હવે આંખમાંથી આંસુ બંધ કર, મૃત્યુનો સમય નજીક છે. દુર્યોધન કે જીવનની અંદર એક વસવસો રહી જવાનો. અસ્વસ્થામાં આજે મારા 100 ભાઈઓ હતા, એ 100 નું મૃત્યુ થયું છે. સામે 5 હતા, 5માંથી 1 નું જો મૃત્યુ થયું હોત ને તો મને થોડો ઘણો આનંદ થાય. આજે એકઈનું મૃત્યુ નથી. આજે દુઃખ એ વાતનું છે, અસ્વસ્થામાં પરમ મિત્ર હતા દુર્યોધનના, ગુરુપુત્ર હતા. અસ્વસ્થામાં કે આટલી જ વાત, જા તને વચન આપું છું કે તું 5ની વાત કરે છે ને, 1ની વાત કરે છે ને, હું 5ના મસ્તક કાપીને તારી સામે મૂકીશ. આવી અસ્વસ્થામાં એ પ્રતિજ્ઞા આપી છે દુર્યોધન. 1 પાંડવ નહીં, 5. આ બાજુ પાંડવોને યુદ્ધ જીત્યાનો આનંદ. ભગવાનની સાથે બેસી અસ્વસ્થામાં નક્કી કર્યું કે 5 પાંડવોના મૃત્યુ થયેલા મારે જોવા છે. એના મસ્તક લઈ દુર્યોધનના ચરણમાં મૂકીશ. આવી પ્રતિજ્ઞા આપેલી છે. અને ભગવાન એ જ દિવસે સભા બોલાય, કારણ કે ભગવાન બધું જાણે કે આજે શું થવાનું છે. એટલે ભગવાને પાંડવોને બોલાયા કે પાંડવો, આજે તમારે મારી સાથે કક્ષમાં રહેવાનું છે અને તમારા કક્ષની અંદર તમારા 5 પુત્ર છે ને, એમને ઊંઘાડવાના. અને આજે આખી રાત્રિ તમારે મારી સાથે ગોષ્ઠી કરવા માટે મારા કક્ષની અંદર બેસવાનું છે. રાત્રિનો સમય થયો. અસ્વસ્થામાં પાંડવોની કુટીર જાણતા, પણ એને ખબર નહીં કે એ દિવસે પાંડવોના કુટીરની અંદર પાંડવો નહીં પણ એના પુત્રો ઊંઘતા હતા. રાતનો સમય થયો. રાતના સમય થતાની સાથે હાથની અંદર અસ્ત્ર લીધું અને એ શસ્ત્ર લઈ પાંડવોના કુટીરમાં જ્યાં 5 પાંડવોના પુત્ર ઊંઘતા હતા ને, ત્યાં 5 એક સામટા મસ્તક છેદન કરી અને 5ની શિખાઓ પકડી અને દુર્યોધન પાસે. દુર્યોધનને ઘડીક તો આનંદ થયો, પણ જેવા મુખ જોયા ને દુર્યોધનને વધારે દુઃખ થયું. અરે ઓ અસ્વસ્થામાં તમે શું કર્યું? તમે જોવો તો ખરા, આ 5 પાંડવ નહીં પણ એના 5 પુત્રોનું મૃત્યુ કરીને તમે લાયા છો. અરે તમે તો મને આનંદની જગ્યાએ વધારે દુઃખ આપ્યું. મારા શત્રુ તો એ 5 પાંડવ હતા, એના પુત્ર નહીં. આજે તમે મને વધારે દુઃખ, બીજા મારા 5 ભત્રીજાઓનું તમે મૃત્યુ કર્યું છે. પાંચ પાંડવોના પુત્રોને મૃત્યુને ઘાટ ઉતાર્યા છે અસ્વસ્થામાં. બીજા દિવસનું સવાર થયું, દ્રૌપદીને ખબર પડી
દ્રૌપદીએ શિખા જટા ખોલી નાખી છે, વાળ ખુલ્લા કરી દીધા, પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી મારા પુત્રોને મારનાર હાજર નહીં થાય ને ત્યાં સુધી કેશ બાંધીશ નહીં, એને મૃત્યુને ઘાટ ઉતારો. અર્જુન ભીમ ખબર પડી અશ્વસ્થામાએ આ કૃત્ય કર્યું છે, અશ્વસ્થામાને પકડીને લાયા અને જ્યાં મારવા જાય ને દ્રૌપદીએ રોક્યા છે કે સ્વામી એને મારશો તો કે તમે તો પ્રતિજ્ઞા લીધી છે, તો કે વચન બોલતા બોલાઈ ગયું, પણ મને આજે મારા પુત્રનું મૃત્યુ થયું ને આજે મને આટલું દુઃખ છે, કાલે અશ્વસ્થામાનું તમે મૃત્યુ થશે તો એની માને પણ દુઃખ થશે, નહીં તો આપણી ગુરુ માતા છે, આજે એક માં રડે છે કાલે બે માં રડતી હશે, યાદ રાખજો. કોઈને મારવાથી કકરાટ શાંત થતો નથી, યાદ રાખજો. કાલે બે માં રડતી હશે ને મારશો નહીં. ભગવાન જોડે ઉભા હતા, ભગવાને આદેશ કર્યો નહીં મારો, દ્રૌપદી ના પાડે. હવે અર્જુન દુવિધામાં કે ભગવાનનું માનો કે પત્નીનું માનો, વચન પાડું કોનું? પણ કહેવાય ને કે બ્રાહ્મણને મૃત્યુ દંડ આપવો હોય ને તેની શિખા છે, શિખાનું છેદન કરો એટલે મૃત્યુ દંડ કહેવાય. એટલે અશ્વસ્થામાની શિખા પકડી, શિખાને કાપી એટલે એને મૃત્યુ દંડ પણ મળ્યો અને દ્રૌપદીના વચન પણ જળવાયા. અશ્વસ્થામાને છોડી મૂક્યા છે. પણ પેલું કહેવાય ને કે દુર્જનને ગમે તેટલા ગંગામાં સ્નાન કરો એ સજ્જન બનતો, વધારે અપમાન લાગ્યું અશ્વસ્થામાને. કે 5 પાંડવના પુત્રને તો મારી દીધા છે, સમય જતા એને ખબર પડી કે હજુ પણ એક સંતાન અભિમન્યુના પત્નીના ગર્ભની અંદર પણ હજુ એક સંતાનનો જન્મ થવાનો છે. અશ્વસ્થામાએ પ્રતિજ્ઞા લીધી ફરીથી કે અભિમન્યુની પત્ની ઉત્તરા એના ગર્ભની અંદર પાંડવોનો વંશજ હતો. અશ્વસ્થામાએ વિચાર્યું હવે નહીં છોડું, કારણ કે જેને શસ્ત્ર વિદ્યા નિપુણ કરેલી એવા ગુરુના પુત્ર બ્રહ્માસ્ત્રની તૈયારી કરી. બ્રહ્માસ્ત્ર લીધું અને ઉત્તરાના ગર્ભ બાજુ પ્રહાર કર્યો. ઉત્તરાને ખબર પડી, ભગવાનને યાદ કર્યા, હે પ્રભુ બચાવો બચાવો બચાવો, અને ભગવાન સૂક્ષ્મ સ્વરૂપ લઈ ઉત્તરાના ગર્ભની અંદર ઘૂસ્યા છે. અને ભગવાને ગર્ભની અંદર એ સંતાનની રક્ષા કરી. બ્રહ્માસ્ત્ર પાછું ગયું છે અને ગર્ભની અંદર જેની રક્ષા કરીને એ બીજું કોઈ નહીં, એ રાજા પરીક્ષિત મહારાજ, જે ઉત્તમ શ્રોતામાં પ્રથમ નામ છે.